ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું રાગી જુવારના મુઠિયા. તો એના માટે આપણે આ અડધો કપ રાગીનો લોટ લીધો છે અને અડધો કપ જુવારનો લોટ અને 2 થી 3 ચમચી આપણે સૂજી લીધી છે. રવો કે સૂજી તમે કોઈ પણ હોય ચાલે એમ. થોડાક લીલા ધાણા લીધા છે અને મેથી લીધી છે આપણે લીલી આ રીતે. લીલા મરચાં 3 લીધા, 3 જેટલા, અડધું લીંબુ અને રાઈ વઘાર માટે, લાલ મરચાં 2 કટકા કરીને લીધા છે અને સફેદ તલ વઘાર માટે, થોડાક આપણે મીઠા સોડા બેકિંગ સોડા લીધા છે, મીઠું જોહે સ્વાદ પ્રમાણે, અને 1 ચમચી મોટી આપણે ખાંડ લીધી છે, તેલ જોહે અને પાણી જોહે. તો પહેલાં આપણે લોટ બાંધી લેવું. તો આમાં બધા મસાલા રાખી દેવું. તો મેથીને આપણે પહેલાં જ ધોઈને લીધી છે. તો આમાં મેથી લઈ લેવું બધી અને લીલા ધાણા, લીલા મરચાં. તો મરચાં તમે તમારા ટેસ્ટ પ્રમાણે નાખી શકો, જેવું તીખું ખાતા હોય એ પ્રમાણે એમ. તો હવે આપણે આમાં લોટને ચાળી લેવું. તો રાગીનો લોટ અને જુવારનો આ રીતે ચાળી લેવાનો. રાગીના લોટમાં તો કંઈ ના નીકળે, પણ જુવારનો લોટ હોય એમાં જુવારના ઉપરના જે હોય છાલ એ આમાં નીકળે, એટલે એ ચારવો જરૂરી છે એમ આ રીતનો. અને આપણે આ રવો ચારી લેવું. થોડુંક બાઇન્ડિંગ સારું આવે આનાથી, એમ તો થોડુંક આ કડક હોય ને એટલે. હવે આપણે એમાં બીજા મસાલા નાખીશું. તો મીઠું નાખીશું સ્વાદ પ્રમાણે અને ખાંડ નાખી દેવું ને આ મીઠા સોડા. ને તેલ નાખીશું મોણ માટે આપણે થોડુંક, 3 થી 4 ચમચી જેટલું. અને આમાં આપણે લીંબુ નાખી દેવું. તો હવે આને આપણે મિક્સ કરી લેવું બધું આ રીતે. પછી જરૂર પડે એ પ્રમાણે પાણી નાખીને આપણે આનો લોટ બાંધી લેવું. પહેલાં બધું આ રીતે મિક્સ કરી લેવાનું. એકદમ સરસ બધો મસાલો આમાં મિક્સ થઈ જાય એ રીતે. ને થોડું થોડું પાણી નાખીને આપણે લોટ બાંધી લેવું. અડધો કપ છે. આ રીતે જે પ્રમાણે પાણીની જરૂર પડે એ પ્રમાણે નાખીને આપણે એને બાંધી લેવું. તો આપણે આ રીતનો લોટ જોઈએ એમ. આમાંથી મુઠ્ઠી આપણે આ રીતે બનાવવાના, જે સાઈઝના તમારે બનાવવા હોય એ સાઈઝના. આમાં આપણે અડધો કપ પાણીની જરૂર પડી છે. અડધો કપમાં એટલું જ વધ્યું છે. અને પાણી આપણે આમાં ગરમ મૂકી દીધું છે. તો આને આપણે આ રીતે વાળતા જાઉં ને મૂકી દઉં બાફવા બધાય. બહુ વાર નહીં લાગે, ફટાફટ થઈ જાય. આમાં આપણે મૂકી દઉં બધાય બાફવા. તો આપણે બધાય આમાં મૂકી દીધા છે બાફવા. તો ઢાંકીને આને 10 મિનિટ માટે બફાવા દેવું. અને આપણે એમાં બધોય મસાલો નાખ્યો છે, ખાંડ, લીંબુ, એટલે ટેસ્ટ બહુ સારો આવે એમ. ને લીંબુ નાખ્યું છે એટલે થોડીક ખાંડ નાખી તો મસ્ત લાગે, સ્વાદ બેલેન્સ થાય એમ. ને તમારે જો ખાંડવાળું ન ખાવું હોય તો સ્કીપય કરી શકો એમ. તો આને 10 મિનિટ બફાવા દેવું. તો હવે આપણે આને જોઈ લેવું, ચેક કરી લેવું. તો ચાકુથી આ રીતે જોઈ લેવાનું. તો બફાઈ ગયા છે સરસ.
નહીં તો આ લોટ કાચો લાગે. પણ આ બફાઈ ગયા છે તો ગેસ આપણે બંધ કરી લેવું અને મુઠ્ઠી આપણે બહાર કાઢી લેવું. એટલે થોડાક ઠંડા થવા દેવું અને આ રીતે તો બધાય આપણે કાઢી લેવું અને ઠંડા થવા દેવું. તો આપણે થોડા થોડા ઠંડા થઈ ગયા, ગરમ નથી એટલા. તો હવે વઘાર કરી લેવું. તો આને આ રીતે ટુકડા કરી લેવાના છે ને, એકદમ સરસ. તો પહેલાં આપણે તેલ ગરમ મૂકી દેવું. તેલ ગરમ થાય તો આપણે ટુકડા થઈ જાય. વઘાર કરી લેવું. આમાં આપણે થોડુંક તેલ નાખીશું, અડધા ચમચા જેટલું. તેલ ગરમ થાય ત્યાં સુધી આને આપણે કાપી લેવું. તો તમારે જે રીતના ટુકડા કરવા હોય એ રીતના કરી શકો, 2 કે 3 એ રીતે, આ રીતે જે સાઈઝના કરવા હોય. તો બધાય આપણે આ રીતે કરી લેવું. તો આપણે બધાય આ રીતે કટકા કરી લીધા છે ને તેલ આપણું ગરમ થઈ ગયું છે. તો એમાં આપણે પહેલાં રાઈ નાખીશું. ગેસ ધીમો કરી દેવાનો અને સફેદ તલ નાખીશું ને લાલ મરચાં. સફેદ તલ આમાં ઉડે બહુ. પછી આ મુઠિયાના કટકા કરેલા એ નાખી દઈએ અને મિક્સ કરવાનું આ રીતે. એકદમ મસ્ત લાગે છે, ટેસ્ટી ને હેલ્ધી એમ. બસ આ રીતે ખાલી મિક્સ જ કરવાના છે. તો ગેસ આપણે હવે બંધ કરી દઈશું. આને આપણે પ્લેટમાં કાઢી લઈશું. આને તમે નાસ્તામાંય બનાવી શકો અને ડિનરમાંય બનાવી શકો, ગમે ત્યારે. ચા ભેગા એકદમ ખાવામાં સરસ લાગે. ચા અને મુઠિયા ચોકલેટ મુઠિયા જેવા લાગે. છોકરાઓને કલર થોડોક અલગ લાગે એટલે ગમે એમ. ને તમારે બાફેલા ખાવા હોય તો બાફેલાય ખાઈ શકો, એકદમ સરસ ટેસ્ટ આવે છે. જો વઘાર કરીને ન ખાવાય, ઘણા એવું હોય કે તેલવાળું ઓછું ખાતા હોય કે ડાયટિંગ કરતા હોય, તો તમે એને ખાલી બાફેલાય ખાઈ શકો એમ. એમાં ટેસ્ટમાં કંઈ ફેર નહીં પડે, કેમ કે આપણે મસાલો બધો અંદર જ એટલો નાખ્યો તો એમ. તો તૈયાર છે આપણા રાગી જુવારના મુઠિયા. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો એને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવા લાગ્યા આ રાગી જુવારના મુઠિયા.